દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર। ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ વડોદરા દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં સ્વાસ્થ્ય, શિક્ષણ, સામાજિક સેવા અને સ્વાવલંબનના ક્ષેત્રોમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહી છે। આ સેવાકીય અભિયાનના ભાગરૂપે બોડેલી ખાતે સ્વાવલંબનના આયામ અંતર્ગત બ્યુટી પાર્લર પ્રશિક્ષણ કેન્દ્રનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો। આ કાર્યક્રમનું આયોજન રાજપૂત સમાજવાડી બોડેલી ખાતે કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજપૂત સમાજ ઉત્કર્ષ મહિલા આયામના પ્રમુખ ચંદ્રકુંવરબા તથા નરેન્દ્રભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા। બંને મહાનુભાવોએ ભારતીય સંસ્કૃતિ અનુસાર દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી અને પ્રશિક્ષણાર્થી બહેનોને આત્મનિર્ભર બની સ્વરોજગાર તરફ આગળ વધવા પ્રેરિત કર્યા। આ પ્રસંગે જયદીપભાઈ ત્રિવેદીએ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા વિવિધ સેવા કાર્યોનો પરિચય આપતા જણાવ્યું કે બ્યુટી પાર્લર પ્રશિક્ષણ કેન્દ્રનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ બહેનોને વ્યવસાયલક્ષી તાલીમ આપી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે। ઉદ્ઘાટન સમારોહમાં બોડેલી નગર અને તાલુકાના આશરે 35 જેટલા શુભેચ્છકો, દાતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રશિક્ષણના પ્રથમ તબક્કામાં 24 બહેનોએ તાલીમાર્થી તરીકે નોંધણી કરાવી ઉત્સાહપૂર્વક ભાગ લીધો। પ્રશિક્ષણ કેન્દ્ર ઉમા મોટર્સની બાજુમાં ભાર્ગવી બ્યુટી પાર્લરની બાજુમાં બોડેલી ખાતે કાર્યરત રહેશે। દર રવિવારે સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી તાલીમ આપવામાં આવશે। ટ્રસ્ટ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવે છે કે આ પ્રશિક્ષણ કેન્દ્રના માધ્યમથી અનેક બહેનોને રોજગારી અને સ્વરોજગારની નવી તકો પ્રાપ્ત થશે અને તેઓ આત્મનિર્ભર જીવન તરફ આગળ વધશે। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર।